પૂનમબેને બહુ સારી વાત કરી. જિલ્લા પ્રમુખ, સ્ટેજ પર બધા મહાનુભાવો, બેન પૂનમબેન, એને કીધું કે હું ત્યાં વચન આપીને આવ્યો છું, પડકાર ફેંકીને આવ્યો છું. બંદૂકનું નિશાન લેતા હોય ને ઉસોયા સાહેબ, એ નિશાન ઉપર નિશાન લે અને ગોળી છોડે, અને ગોળી જો ત્યાં ન લાગે તો એને ખંભામાં આંચકો લાગે, બંદૂકનો કાંદો લાગે. એમ હવે એને જે હિંમતથી ત્યાં પડકાર ફેંક્યો છે, એ હિંમત ટકાવવા માટે આપણે બધાએ કાંઈક કરવું પડશે, અને બધા મળીને કરીએ તો થાય. અને વ્યસનની કોઈ એવી વાત નથી ન છૂટે, ઘણું ઘણું છૂટી જાય છે, તો વ્યસન ન છૂટે. રવિશંકર દાદા અરે કાક બાપુ અરે હું જ્યારે બુધારમાં ગયો ત્યારે દાદા એમ કહેતા કે દરેક વ્યક્તિ પોતાના ખીચામાં ફૂટપટ્ટી રાખીને ફરે છે, અને એનાથી જ જગતને માપે છે. મેં કીધું મેં પૂનમબેનને એ રીતે માપ્યા કે સત્તા, સંપત્તિ અને સદગુણનો સુમેળ, એનું નામ પૂનમબેન માડમ. આ મારો અનુભવ એમ કહે છે કે ઈશ્વરે એનામાં ત્રણેય આપ્યા ગુણ, અને એ આવું ઉમાકાના વચન દઈને આવે, અને આપણા માટે થઈને આ બધું થતું હોય, અને આપણે જો હવે એ ન સમજીએ તો પછી આપણે શું કહેવું. એક માણસ થોડા દિવસે ફાનસ લઈને નીકળ્યો, એટલે કોઈ પૂછ્યું કે આ થોડા દિવસે ફાનસ લઈને શું નીકળ્યા? કે માણસ ગોતવા. કે માણસ તમને દેખાતા નથી? કે આમાં ક્યાં માણસ દેખાય? આ માણસના મોરા પીર્યા છે, આમાં માણસ ક્યાં છે? આપણા ગામની આટલી પ્રશંસા થાય, આપણા ગામની આટલી વાતો થાય, અને આપણે માણસ બનીએ એ બહુ જરૂરી છે. અને પૂનમબેનનું વચન પડે એ આપણું વચન પડ્યું એમ બધાએ માનવાનું છે. આપણા માટે થઈને ત્યાં પડકાર ફેંક્યો છે કે સૌથી વધારે 10માં જાંબુડા હશે. તો એમણે જે વાત કરી આપણે બધા સ્વીકારીએ એવી બધાને મારી વિનંતી છે, અને મારા અંતરના એમને આશીર્વાદ છે. હું તો એમને એક દીકરી તરીકે સ્વીકારું છું. જય માતાજી.